આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બામેટ્સ એટલે કે યુરેથેન્સ, તો એ કાર્બામેટ્સ અથવા યુરેથેનને આપણે કઈ રીતે બનાવી શકતા હતા એની બનાવટ જોઈ હતી. હવે આપણે કાર્બામેટ્સ અથવા યુરેથેન બનાવ્યા પછી એમની રાસાયણિક પ્રક્રિયા એટલે કે રાસાયણિક ગુણધર્મો આપણે જોવાના છે. તો સૌપ્રથમ એ જે યુરેથેન્સ હોય છે એટલે કે કાર્બામેટ્સ હોય છે એ દેખાવમાં કેવા હોય છે અને શેમાં એને આપણે ઓગાળી શકીએ, દ્રાવ્ય કરી શકીએ. તો યુરેથેન એ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ હોય છે તથા એને જો તમારે સોલ્યુબલ કરવા હોય એટલે કે દ્રાવ્ય કરવા હોય તો દ્રાવક તરીકે પાણીનો ઉપયોગ કરી શકો, પાણીમાં દ્રાવ્ય થશે, અથવા તો કોઈ પણ તમે આલ્કોહોલ લઈ લો તો એમાં પણ એ ઇઝીલી દ્રાવ્ય થશે. આલ્કોહોલમાં તમારે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ લેવાનું રહેશે. પછી વધારે કાર્બનવાળા આલ્કોહોલ લેશો તો પછી એ ઓગળશે નહીં, ડિઝોલ્વ થશે નહીં, કારણ કે વધારે કાર્બનવાળા આલ્કોહોલની ધ્રુવ્યતા ઓછી હોય છે. એટલે કે જે દ્રાવક વધારે ધ્રુવ્ય હશે એ ધ્રુવ્ય દ્રાવકની અંદર કાર્બામેટ્સ એટલે કે યુરેથેન ડિઝોલ્વ થઈ શકશે, ઓગળી શકશે, દ્રાવ્ય થઈ શકશે. તો સૌપ્રથમ આપણે એની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું. તો ફર્સ્ટ નંબરની પ્રક્રિયા છે એમોનિયા સાથેની પ્રક્રિયા. એટલે કે કોઈ પણ અણુ હોય એની તમે એમોનિયા સાથે પ્રક્રિયા કરાવો તો એ પ્રક્રિયાને કહેવાય છે એમોનોલેસિસ. તો સૌપ્રથમ પ્રક્રિયા જોવાની છે આપણે એમોનોલેસિસ. તો હવે આપણે યુરેથેનની રાસાયણિક પ્રક્રિયાઓ જોવાનું છે. એટલે કે સ્ટાર્ટિંગમાં તો તમારે એક અણુ તો ફિક્સ જ હશે, યુરેથેન. તો યુરેથેન તરીકે આપણે લઈએ NH2 COO C2H5. તો આને તમે કહી શકો જનરલ નામ છે યુરેથેન, અથવા તો તમે એને ઇથાઇલ કાર્બામેટ પણ કહી શકો. ઇથાઇલ એટલે કે પાછળનો જે સમૂહ છે એ તમારે આગળ લખવાનું છે. જે રીતે એસ્ટરમાં લખો છો, એસ્ટરના નામકરણમાં તમે જે રીતે લખો છો એ જ રીતે તમારે અહીં કાર્બામેટ્સના નામકરણમાં પણ એ રીતે જ લખવાનું છે. તો ઇથાઇલ અને બાકીનો ભાગ છે કાર્બામેટ્સ. હવે પ્રક્રિયા કરવાની છે એમોનિયા સાથે, કારણ કે પ્રક્રિયાનું નામ જ આપણે લખ્યું છે એમોનોલિસિસ, એટલે બીજો પ્રક્રિયક આવશે એમોનિયા. તો હવે તમારે જે ઇથાઇલ કાર્બામેટ્સ છે એમાં કયા પરમાણુ ઉપર ધન વીજભાર વધારે હશે એ તમારે શોધવું પડશે. તો આ જે કાર્બોનિલ કાર્બન છે એની સાથે એક સાઈડ નાઇટ્રોજન જોડાયેલો છે જે વધારે વિદ્યુતઋણ છે, ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો છે તો ઓક્સિજન પણ વધારે વિદ્યુતઋણ છે, અને ત્રીજી સાઈડે પણ ઓક્સિજન જોડાયેલો છે એ પણ વધારે વિદ્યુતઋણ છે. માટે આપેલા અણુમાં એટલે કે ઇથાઇલ કાર્બામેટ્સમાં સૌથી વધારે ધન વીજભાર કયા કાર્બન ઉપર હશે? કાર્બોનિલ કાર્બન ઉપર હશે. અને જે એમોનિયા છે તો એમોનિયામાં નાઇટ્રોજન ઉપર હશે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તથા આંશિક ઋણ વીજભાર પણ હશે. અને આમ એમોનિયાને આપણે બેઝ કહીએ છીએ કારણ કે તે પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. તો હવે એમોનિયા પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને આંશિક ધન વીજભારિત કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરશે. હવે કાર્બોનિલ કાર્બનના 5 બંધ થઈ જાય એ પોસિબલ નથી. માટે કોઈ એક બંધ તૂટી જાય, અને કયો બંધ તૂટે? કે જે બંધ સૌથી વધારે ધ્રુવ્ય હોય એ બંધ તૂટશે. તો કાર્બન ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા છે તો ડબલ બોન્ડ હોય તો એ તૂટશે નહીં. અહીં કાર્બન નાઇટ્રોજન સાથે સિંગલ બંધથી જોડાયેલો છે, બીજી સાઈડે પણ એ ઓક્સિજન સાથે સિંગલ બંધથી જોડાયેલો છે. તો આ જે બે બંધ છે એમાં સૌથી વધારે ધ્રુવ્ય બંધ કયો થશે? તો તમારે એ ડિસાઇડ કરવું પડશે કે નાઇટ્રોજન વધારે વિદ્યુતઋણ છે કે ઓક્સિજન. તો પિરિયોડિક ટેબલમાં આવત કોષ્ટકમાં નાઇટ્રોજન લેફ્ટ સાઈડ હશે, ઓક્સિજન રાઈટ સાઈડ હશે. નાઇટ્રોજન પછી ઓક્સિજન આવે છે. લેફ્ટ ટુ રાઈટ તમે જાઓ તો કાર્બન પછી નાઇટ્રોજન પછી ઓક્સિજન આવે. તો લેફ્ટ ટુ રાઈટ જઈએ તેમ તેમ વિદ્યુતઋણતા વધતી જાય પરમાણુની, એટલે નાઇટ્રોજન કરતાં ઓક્સિજન વધારે વિદ્યુતઋણ છે, એટલે કાર્બન ઓક્સિજન બંધ. કાર્બન નાઇટ્રોજન બંધ કરતાં વધારે ધ્રુવ્ય થશે, એટલે કયો બંધ તૂટશે? કાર્બન ઓક્સિજન બંધ તૂટશે. એના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે. તો પ્રક્રિયાના અંતે આપણને જે નિપજ મળશે એ લખી દઈએ. તો NH2 અને CO, તો એટલામાં કોઈ ફેરફાર થશે નહીં, કોઈ બંધ તૂટશે નહીં અને નવો બંધ પણ બનશે નહીં. તો NH2 અને CO એટલું આપણે જે રીતે હતું એ રીતે જ લખી દઈએ. તો NH2 C ડબલ બોન્ડ O
હવે કાર્બન ઓક્સિજન બંધ તૂટી ગયો માટે એ લખવાની જરૂર નથી અત્યારે. કાર્બન સાથે કોણ જોડાય છે? તો એમોનિયા. તો એમોનિયામાંથી એક H આપણે રિમૂવ કરી નાખીએ, કારણ કે NH3+ થઈ જશે અને NH3+ હોય તો નેક્સ્ટ સ્ટેપની અંદર પ્રોટોન છૂટો પડી જશે. માટે આપણે એ લખતા જ નથી અત્યારે, ડાયરેક્ટ NH2 લખી દઈએ છીએ. તો એ ડીપ્રોટોનેશનનો સ્ટેપ છે, આપણે બતાવતા નથી. પ્લસ તો NH3માંથી H+ છૂટો પડે અને ઇથાઇલ કાર્બામેટ્સમાંથી CH3CH2O- છૂટો પડે, એટલે કે CH3CH2O- અને H+ ભેગા મળી બનાવશે CH3CH2OH, એટલે કે ઇથેનોલ. તો આપણને નિપજ કઈ મળી છે? NH2C=O NH2, એટલે એને કહેવાય છે યુરિયા. અને બીજી નિપજ મળશે આપણને આલ્કોહોલ, અને એનું નામ થશે ઇથેનોલ. તો આ રીતે કાર્બામેટ્સ એટલે કે યુરેથેનનું તમે એમોનોલિસિસ કરી શકો. હવે આ રીતે તમને પ્રક્રિયાની નિપજ લખતા થોડી ડિફિકલ્ટી લાગતી હોય તો તમે આગળનો જે એક ઇઝી તમને ટ્રીક શીખવાડેલી એ પ્રમાણે પણ તમે કરી શકો છો. આ જે યુરેથેન છે, કાર્બામેટ્સ છે, એમાં કાર્બન ઓક્સિજન બંધ સૌથી વધારે ધ્રુવીય છે, તો તમે એના બે પાર્ટ પાડી શકો, NH2CO. તો આ બંધ તોડી નાખીએ એટલે બીજો પાર્ટ થશે OC2H5. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે તો ઇલેક્ટ્રોન તમારે કોના ઉપર મૂકવા પડશે? વધારે વિદ્યુત પરમાણુ એટલે કે ઓક્સિજન ઉપર, તો O- થઈ જશે, અને કાર્બન ઉપર મૂકવું પડશે પ્લસ ચાર્જ. એ જ પ્રમાણે બીજો અણુ છે NH3. તો NH3ના બે પાર્ટ થશે, NH2 અને H. તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાં વધારે વિદ્યુત નાઇટ્રોજન છે, એના ઉપર નેગેટિવ ચાર્જ મૂકો અને હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ મૂકો. હવે વિરુદ્ધ વીજભારવાળા જે પાર્ટ્સ છે એને એકબીજા સાથે આપણે કનેક્ટ કરી દઈએ. તો NH2CO+, એની સાથે તમારે NH2- ને જોડી દો, એટલે NH2CO NH2 થઈ જશે, એટલે આપણને મળશે યુરિયા. અને બીજું શું મળશે આપણને? C2H5O- અને H+, એટલે કે C2H5OH, એટલે કે ઇથેનોલ મળશે. તો આ રીતે પણ તમે નિપજ કઈ મળશે તમે ડિસાઇડ કરી શકશો આ ટ્રીકની મદદથી. મોટાભાગની પ્રક્રિયામાં તમે આ ટ્રીકનો ઉપયોગ કરી શકશો. ત્યારબાદ યુરેથેનની આપણે બીજી એક પ્રક્રિયા જોવાની છે, નંબર 2. એ પ્રક્રિયા આપણે જોવાની છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે NaOH સાથે પ્રક્રિયા. તો એક પ્રક્રિયક તો આપણે યુરેથેન લેવાનો છે અને બીજો પ્રક્રિયક લેવાનો છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો યુરેથેનનું સૂત્ર આપણે લઈ લઈએ. સિમ્પલ યુરેથેન લઈએ, NH2C=O એટલે તમે યુરેથેન કહી શકો અથવા ઇથાઇલ કાર્બામેટ્સ પણ કહી શકો. પ્લસ બીજો પ્રક્રિયક લેવાનો છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે આપણે લખી દઈએ NaOH, પણ એ તમારે લેવાનું છે 2 મોલ. તો આ પ્રક્રિયામાં યુરેથેનના 1 મોલ સાથે NaOHના 2 મોલ પ્રક્રિયા કરશે. પ્રક્રિયાને અંતે તમને મળશે તો 3 પ્રોડક્ટ્સ મળશે તમને. પહેલી પ્રોડક્ટ છે એનું નામ છે એમોનિયા, એટલે કે NH3+. બીજી નિપજ મળશે સોડિયમ કાર્બોનેટ, Na2CO3+. ત્રીજી નિપજ મળશે ઇથેનોલ, C2H5OH. તો આ રીતે તમને ટોટલ 3 નિપજ મળશે. તો બંધ કેવી રીતે તૂટશે? તો પ્રક્રિયાનું મિકેનિઝમ એક્ઝેક્ટલી મળ્યું નથી, પણ તમારે જો સમજવું હોય તો તમે સમજી શકો. જે ઇથાઇલ કાર્બામેટ્સ છે એમાંના કયા કયા બંધ તૂટશે? તો 2 બંધ સૌથી વધારે ધ્રુવીય છે, કાર્બન ઓક્સિજન, એની ધ્રુવીયતા સૌથી વધારે છે, એ સૌ પ્રથમ તૂટશે. અને બીજો બંધ કયો છે ધ્રુવીય? કાર્બન નાઇટ્રોજન. તો એ બંને બંધ તૂટશે વારાફરતી આ રીતે. તો NH2 અને કાર્બન વચ્ચેનો બંધ તૂટે તો NH2 સાથે કોણ જોડાશે? હવે NaOH માનો H, તો આપણને મળશે NH3.
સી ડબલ બોન્ડ ઓ એની સાથે શું જોડાશે? 2 મોલ NaOH છે એટલે કે 2 ઓક્સિજન છે, તો એની સાથે 2 ઓક્સિજન જોડાઈ જશે, તો બની જશે CO નું CO3 અને 2 Na પણ છે એટલે કે Na2CO3 અને બાકી બચ્યું C2H5O- અને NaOH માનો 1 H એટલે કે C2H5OH. તો નંબર 4 સેમી કાર્બેઝાઇડ અથવા બીજું નામ છે એમિનો યુરિયા. તો સેમી કાર્બેઝાઇડ એટલે કે એમિનો યુરિયાનું સૂત્ર કેવું હોય છે? તો સેમી કાર્બેઝાઇડ શબ્દ ઉપરથી તમને ખ્યાલ નહીં આવે કે એ જે અણુ છે એનું સૂત્ર કેવું હશે, પણ એમિનો યુરિયા જે નામ છે એના પરથી તમને તરત જ ખ્યાલ આવી જશે કે યુરિયાનું સૂત્ર તો ખબર જ છે તમને. એનું સૂત્ર છે NH2CO NH2. તો આ થયું યુરિયાનું સૂત્ર, પણ નામ છે અણુનું એમિનો યુરિયા, મતલબ કે હજુ એક એમિનો સમૂહ એની અંદર તમારે એડ કરવો પડશે. તો યુરિયામાં તમે કોઈ પણ સાઈડે બીજો એક એમાઇન સમૂહ તમે લગાવી દો. તો NH2 હતું એના ઉપર આપણે વિસ્થાપન કરવાનું છે એક NH2 સમૂહનું, એટલે કે NH2 માંથી NH થઈ જશે અને NH2 સમૂહ જોડી દો. તો આ જે સૂત્ર છે એ થઈ ગયું એમિનો યુરિયા એટલે કે સેમી કાર્બેઝાઇડનું સૂત્ર. તો ઇઝીલી યાદ રહેશે આ સૂત્રો. તો યુરિયાનું સૂત્ર યાદ હોય તો યુરિયામાં કાર્બોનિલ કાર્બનની બંને બાજુ NH2 સમૂહ છે, તો કોઈ પણ એક NH2 સમૂહમાંથી H ને દૂર કરી એક બીજો NH2 સમૂહ ત્યાં જોડી દો એટલે સૂત્ર બની જશે સેમી કાર્બેઝાઇડ અથવા એમિનો યુરિયાનો. તો NH2 NHCO NH2. તો આ સૂત્ર થઈ ગયું સેમી કાર્બેઝાઇડ અથવા તો એમિનો યુરિયા. હવે આપણે એમિનો યુરિયાની બનાવટ જોવાના છે કે એને આપણે બનાવવો હોય તો કઈ કઈ પદ્ધતિથી કઈ રીતે આપણે એને બનાવી શકીએ. તો ફર્સ્ટ પદ્ધતિ લઈએ. બનાવટમાં આપણે લઈએ પહેલી પદ્ધતિ. તો આ પદ્ધતિની અંદર તમારે હાઇડ્રોજન સલ્ફેટ લેવાનું છે અને એની પ્રક્રિયા કરવાની છે પોટેશિયમ સાયનેટ સાથે. તો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજન સલ્ફેટનું સૂત્ર કેવું હોય, એ જ પ્રમાણે પોટેશિયમ સાયનેટનું સૂત્ર કેવું હોય. તો હાઇડ્રોજન સલ્ફેટ આપણે લેબમાં પણ બનાવી શકીએ. તો એના માટે જરૂર પડશે હાઇડ્રોજન હાઇડ્રેટની. તો હાઇડ્રોજનનું સૂત્ર છે NH2 અને હાઇડ્રેટ એટલે કે એની સાથે H2 હોય છે, પાણીનો અણુ હોય છે. તો એ કોઈ બંધથી નથી જોડાયેલો હોતો, બરાબર છે. એટલે હાઇડ્રોજનનું સૂત્ર છે આટલું જ NH2 પણ હાઇડ્રોજન હાઇડ્રેટ કહીએ છીએ એટલે કે પાણી એની અંદર હાજર હશે, તેથી આપણે એને કહીએ છીએ હાઇડ્રોજન હાઇડ્રેટ. તો હવે હાઇડ્રોજન હાઇડ્રેટમાંથી તમારે બનાવવો છે હાઇડ્રોજન સલ્ફેટ. તો હાઇડ્રોજન હાઇડ્રેટ એ લિક્વિડ સ્વરૂપમાં હશે એટલે કે પ્રવાહી સ્વરૂપમાં હશે. તમારે એમાંથી બનાવવો છે હાઇડ્રોજન સલ્ફેટ. તો તમારે એની પ્રક્રિયા કરવી પડશે H2SO4 સાથે. તો હાઇડ્રોજન એ બેઝ છે, પ્રબળ બેઝ છે, અને H2SO4 પ્રબળ એસિડ છે. તો બંને વચ્ચે પ્રક્રિયા કરાવશો તો આખી જે પ્રક્રિયા છે ખૂબ જ એક્ઝોથર્મિક થશે. ટેમ્પરેચર એકદમ વધી જશે, બહુ હાઈ ટેમ્પરેચર થઈ જશે અને હાઇડ્રોજન બધું ફ્લાસ્કની અંદરથી બહાર નીકળી જશે. તો આ પ્રક્રિયા ખૂબ જ એક્ઝોથર્મિક છે. માટે આ જે પ્રક્રિયા કરવાની હોય છે હાઇડ્રોજન હાઇડ્રેટ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે, તો એમાં તમારે સૌપ્રથમ હાઇડ્રોજન હાઇડ્રેટને જે ફ્લાસ્કમાં લો છો અથવા જે પાત્રમાં લેશો એ પાત્રને બરફની અંદર રાખીને એનું ટેમ્પરેચર 0 ડિગ્રીની આસપાસ લઈ જવું પડશે તમારે. ત્યાર પછી ડ્રોપ વાઇઝ તમારે સલ્ફ્યુરિક એસિડ એ ઠંડા હાઇડ્રોજન હાઇડ્રેટમાં ડ્રોપ વાઇઝ તમારે સ્ટરિંગ કરતાં ગ્લાસ રોડથી સ્ટરિંગ કરતાં એ નાખવું પડશે. તો આ પ્રક્રિયા તમે ઇઝીલી કરી શકશો, નહીં તો આ પ્રક્રિયા ખૂબ જ એક્ઝોથર્મિક છે. તો એ રીતે આપણને મળશે હાઇડ્રોજન સલ્ફેટ. તો હાઇડ્રોજન હાઇડ્રેટ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ આપણને મળશે હાઇડ્રોજન સલ્ફેટ.
તો આ એસિડ બેઝ પ્રક્રિયા છે એટલે તમને એસિડ બેઝ પ્રક્રિયાને અંતે હંમેશા ક્ષાર મળતો હોય. તો એક ક્ષાર આ રીતનો હશે. NH2 નાઇટ્રોજન ઉપર બંધકારક ઇલેક્ટ્રોનિકમાં હતા તો ત્યાં પ્રોટોનેશન થઈ જશે એટલે કે NH2 નું રૂપાંતર થઈ જશે NH3 માં અને NH3 ઉપર આવશે પ્લસ ચાર્જ એટલે કે આ કેટાયન થઈ ગયો. તો એની સાથે એનાયન ઓબ્વિયસલી હાજર હશે જ અને એ હશે HSO4 માઇનસ. આ થઈ ગયું હાઇડ્રોજન સલ્ફેટનું સૂત્ર. તો તમે આ રીતે હાઇડ્રોજન સલ્ફેટ બનાવી શકો. હવે આપણે એની પ્રક્રિયા જોવાની છે. તો સૌપ્રથમ આપણે લેવું પડશે હાઇડ્રોજન સલ્ફેટ. તો એનું સૂત્ર તમે લખી દો NH2 NH3 પ્લસ અને HSO4 માઇનસ. બીજો પ્રક્રિયા આપણે લેવાનો છે પોટેશિયમ સાયનેટ. તો પોટેશિયમ એટલે કે કે, તો કે પ્લસ હશે અને સાઇન એટલે કે OCN માઇનસ. તો આ રીતે એનું સ્ટ્રક્ચર થશે, સૂત્ર થશે KOCN પોટેશિયમ સાયનેટ. તો આ જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયામાં ફક્ત આયનોની અદલાબદલી થશે. તો આ સાઈડે તમે જોઈ શકો છો હાઇડ્રોજન સલ્ફેટમાં કેટાયન છે હાઇડ્રોજન અને HSO4 માઇનસ એનાયન છે. એ જ રીતે બીજો પ્રક્રિયા પણ આપણે લીધો, એ પણ કેવો છે ક્ષાર છે K પ્લસ છે OCN માઇનસ. તો બે ક્ષાર આપણે લીધા, બે ક્ષારને તમે ભેગા કરી દો તો એમની વચ્ચે કઈ પ્રક્રિયા થાય? આયનોની અદલા બદલી. તો આ જે એક પાર્ટ છે હાઇડ્રોજન સલ્ફેટ એમાંથી કોઈ પણ તમે એક આયન લઈ લો, કેટાયન અથવા એનાયન. જો તમે કેટાયન લો તો બીજો જે ભાગ છે પોટેશિયમ સાયનેટ એમાંથી તમારે એનાયન લેવાનો અને હાઇડ્રોજન સલ્ફેટમાંનો એનાયન તમે લેશો તો પોટેશિયમ સાયનેટમાંનો કેટાયન તમારે લેવો પડશે. તો ફક્ત તમારે આયનોની અદલાબદલી કરવાની છે. તો આયનોની અદલાબદલી કરતાં આપણને જે નિપજ મળશે એ આ રીતની હશે NH2 NH3 પ્લસ. તો આપણે કેટાયન લીધો છે હાઇડ્રોજન સલ્ફેટમાંનો, તો તમારે પોટેશિયમ સાયનેટમાંથી એનાયન લેવો પડશે. તો એનાયન કયો છે OCN માઇનસ. તો આ રીતની આપણને નવી આયન પેર મળશે. પ્લસ બીજું શું મળશે આપણને? K પ્લસ અને એની સાથે જોડાશે HSO4 માઇનસ એટલે કે KHSO4 મળશે પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ. તો આ રીતે આપણને નિપજ મળશે. ફક્ત તમારે આયનોની અદલાબદલી કરવાની છે. તો નવું જે આયન પેર મળી છે એને કહેવાય છે, ઓરિજિનલ હતી હાઇડ્રોજન સલ્ફેટ પણ સલ્ફેટની જગ્યાએ હવે આવી ગયો છે OCN માઇનસ એટલે કે સાયનેટ. તો તમારે લખવું પડશે હાઇડ્રોજન સાયનેટ. તો આટલો જે ભાગ છે એને કહેવાય છે હાઇડ્રોજન અને આને કહેવાય છે સાયનેટ. હવે આ જે હાઇડ્રોજન સાયનેટ છે એના બે આયનો વચ્ચે જ પ્રક્રિયા થશે. તો કેટાયન એનાયન વચ્ચે પ્રક્રિયા થશે અને આપણને નિપજ મળશે. અને નિપજ કઈ મળશે? NH2 CO NH NH2 એટલે કે સેમી કાર્બેઝાઇડ અથવા તો તમે આને એમિનો યુરિયા કહી શકો છો. તો આ નિપજ કેવી રીતે મળે છે? તો ઓરિજિનલ જે બે આયનો હતો એમાંનો કયો ભાગ ક્યાં હશે એ આપણે જોઈ લઈએ. તો હાઇડ્રોજન જે હતું NH2 NH3 બરાબર છે, એ બંને જે નાઇટ્રોજન છે આ સાઈડ હશે NH2 અને NH3 માંથી 2H દૂર થઈ જશે એટલે રહી જશે NH અને સાયનેટ. એનું સૂત્ર આ રીતે આપણે લખતા હતા C ટ્રિપલ બોન્ડ N અને O માઇનસ. તો કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ થઈ જશે. કાર્બન નાઇટ્રોજન વચ્ચે જેટલા બંધ છે એટલા એમાંના પાઈ બંધ બધા તૂટી જશે અને બે પાઈ બંધ તૂટે એટલે તમારે નાઇટ્રોજન ઉપર બે હાઇડ્રોજન જોડી દેવા પડશે. અને બે હાઇડ્રોજન ક્યાંથી આવ્યા? તો આ જે NH3 હતા એમાંનો બે હાઇડ્રોજન અહીં દૂર થયા હતા એટલે NH3 માંથી રહી ગયું હતું NH
અને જે બે હાઇડ્રોજન દૂર થયા એ અહીં આવી જશે, NH સાથે જોડાઈ જશે. તો નાઇટ્રોજન સાથે જોડાય એટલે કે NH2 થઈ જશે. તો NH2C ડબલ બોન્ડ O અને એની સાથે તમારે જોડવું પડશે NH2. તો આટલો જે ભાગ છે એ હાઇડ્રોજનનો છે અને બાકીનો જે ભાગ છે એ છે સાયનેટનો. તો આટલો ભાગ સાયનેટમાંથી મળશે અને NH2 તમને મળશે હાઇડ્રોજનમાંથી. તો આ રીતે તમે એમિનો યુરિયા એટલે કે સેમી કાર્બેઝાઇડ તમે બનાવી શકો છો. તો આ થઈ ફર્સ્ટ રિએક્શન, ફર્સ્ટ પ્રક્રિયા. ત્યારબાદ આપણે આગળ જોઈએ સેકન્ડ રિએક્શન. ત્યારબાદ આપણે લઈએ સેકન્ડ રિએક્શન. તો સેકન્ડ રિએક્શન આપણે કરવાનું છે યુરિયા અને હાઇડ્રોજન હાઇડ્રેટ એમની વચ્ચે આપણે પ્રક્રિયા કરવાની છે. તો હાઇડ્રોજન હાઇડ્રેટનું સૂત્ર તો આપણે આગળની પ્રક્રિયામાં જોઈ જ ગયા છે અને યુરિયાનું સૂત્ર તો બહુ જાણીતું છે. તો સેકન્ડ આપણે લઈએ પ્રક્રિયા. એમાં તમારે બે પ્રક્રિયકો જે યુઝ કરવાના છે એમાંનો પહેલો છે યુરિયા પ્લસ હાઇડ્રોજન હાઇડ્રેટ. તો યુરિયાનું સૂત્ર લખી દઈએ. ફર્સ્ટ આપણે લઈશું યુરિયા NH2C ડબલ બોન્ડ O NH2. જ્યારે બીજો પ્રક્રિયક છે હાઇડ્રોજન હાઇડ્રેટ તો એનું સૂત્ર થશે NH2 અને પાણીનો અણુ સાથે જોડાયેલો હશે પણ કોઈ સિગ્મા બંધથી નથી જોડાયેલો, એ પાણીનો અણુ હાઇડ્રોજન સાથે એટેચ થયેલો હશે કોઈ બંધ વગર. રાઈટ, તો એને કહેવાય છે હાઇડ્રોજન હાઇડ્રેટ. હવે તમારે એને ગરમ કરવું પડશે. તો તમે એને ટેમ્પરેચર આપો, બંનેને ભેગા કરી એને ગરમ કરશો તો બંને વચ્ચે પ્રક્રિયા થઈ જશે અને પ્રક્રિયાના અંતે આપણને મળશે એમિનો યુરિયા NH2CO NH2 પ્લસ બીજી નીપજ મળશે જેને આપણે કહીએ છીએ બાય પ્રોડક્ટ્સ. તો બાય પ્રોડક્ટ તરીકે આપણને મળશે એમોનિયા પ્લસ જે વોટર હતું હાઇડ્રોજન હાઇડ્રેટમાં એ પણ આપણને અલગથી મળશે H2O. તો આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો તમારે ફક્ત એક NH2 સમૂહ યુરિયામાં લગાવવો છે, જોડવો છે. તો આટલું જે સૂત્ર છે યુરિયાનું એ સીધું તમારે લખી દેવાનું અને જે હાઇડ્રોજન છે એમાંથી તમારે એક NH2 સમૂહ જોડાઈ જશે. બાકીનો જે એક NH2 છે એનું એમોનિયામાં રૂપાંતર થઈ જશે અને હાઇડ્રોજન હાઇડ્રેટમાં જે પાણીનો અણુ છે એ તો છૂટો છે જ, પહેલેથી હતો જ, એટલે કે તમારે પાણીનો અણુ બતાવી દેવાનો બાય પ્રોડક્ટ્સ તરીકે. તો આ રીતે જે સેકન્ડ રિએક્શન છે એ ઇઝીલી થાય છે. ત્યાર પછી ત્રીજી પદ્ધતિ લેવાની છે અને એ છે આધુનિક પદ્ધતિ, એટલે કે કરન્ટલી જે મેથડથી એમિનો યુરિયા બનાવવામાં આવે છે ઇન્ડસ્ટ્રીની અંદર એ મેથડ તમારે જોવાની છે. હવે તો થર્ડ રિએક્શન લઈએ, ત્રીજી પદ્ધતિ લઈએ. તો એ પદ્ધતિમાં તમારે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં નાઇટ્રો યુરિયાનું રિડક્શન કરવું પડશે અને રિડક્શન થઈ જશે એટલે તમને ડાયરેક્ટ સેમી કાર્બેઝાઇડ મળી જશે. તો હવે આપણે જોવાનું છે કે તમારે શું લેવાનું છે, નાઇટ્રો યુરિયા. તો ફરીથી તમારે યુરિયાનું સૂત્ર લખી દેવાનું છે NH2CO NH2 પણ આપણે લેવાનું છે નાઇટ્રો યુરિયા. આ સૂત્ર થયું યુરિયાનું. તો તમારે નાઇટ્રો સમૂહ એટલે કે NO2 સમૂહનું વિસ્થાપન કરવું પડશે. તો કોઈ પણ એક NH2 સમૂહ છે એમાંથી એક Hને દૂર કરી દો અને એની સાથે તમારે NO2 સમૂહ જોડી દેવાનો. તો આ સૂત્ર થઈ ગયું નાઇટ્રો યુરિયાનું. તો એમિનો યુરિયા કરતાં ફક્ત એટલો ડિફરન્સ છે અહીં કે NO2 સમૂહ છે એનું તમારે રૂપાંતર કરવું પડશે NH2માં. તો NO2 સમૂહનું તમારે NH2માં રૂપાંતર કરવું હોય તો તમારે રિડક્શન કરવું પડશે, કારણ કે ઓક્સિજન દૂર કરીને તમારે હાઇડ્રોજન એડ કરવાના છે, લગાવવાના છે. તો એ રિડક્શન તમારે કરવું પડશે વિદ્યુત રિડક્શન. એટલે એના માટે ટોટલ જરૂર પડશે 6Hની.
તો વિદ્યુત રિડક્શન માટે તમારે લેડ એટલે કે પીબી એનોડ તરીકે વાપરવાનો રહેશે. તો ત્યાં તમારે એ જગ્યા ઉપર ત્યાં રિડક્શન થશે. તો વિદ્યુત રિડક્શનને અંતે આપણને શું મળશે એ જોઈ લઈએ. તો નાઇટ્રોયુરિયામાં રહેલો નાઇટ્રો જે સમૂહ છે NO2 એમાંથી ઓક્સિજન દૂર થાય તો કેટલા ઓક્સિજન છે? ટોટલ 2 ઓક્સિજન છે. તો 2 ઓક્સિજન દૂર થશે અને બંને ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાશે. તો એક ઓક્સિજન 2 હાઇડ્રોજન સાથે જોડાય. તો એ રીતે 2 ઓક્સિજન છે ટોટલ 4 હાઇડ્રોજન સાથે જોડાશે એટલે આપણને મળશે 2H2O. એટલે ટોટલ 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન. તો નાઇટ્રોયુરિયામાંથી ઓક્સિજન દૂર થશે, બંને ઓક્સિજન દૂર થાય અને એ હાઇડ્રોજન સાથે સંયોજાઈ 2H2O આપશે. અને બાકીના જે 2 H છે એ નાઇટ્રોજન સાથે સંયોજાશે એટલે આપણને મળશે NH2CO NH2 એટલે કે એમિનો યુરિયા અથવા સેમી કાર્બેઝાઇડ. તો આ રીતે તમે વિદ્યુત રિડક્શનની મદદથી સેમી કાર્બેઝાઇડ બનાવી શકો છો. ત્યારબાદ આપણે જોવાનું છે હવે સેમી કાર્બેઝાઇડ એટલે કે એમિનો યુરિયાના ગુણધર્મો તથા તેની રાસાયણિક પ્રક્રિયાઓ. તો સેમી કાર્બેઝાઇડ એ સ્ફટિકમય પદાર્થ છે. આ સેમી કાર્બેઝાઇડ એટલે કે એમિનો યુરિયા પાણી તેમજ આલ્કોહોલમાં દ્રાવ્ય છે તથા એ પ્રબળ બેઝ પણ છે. કાર્બોનિલ સંયોજન સાથે તે સંયોજાઈ સેમી કાર્બેઝોન બનાવે છે અને આ જે સેમી કાર્બેઝોન બને છે તેની મદદથી આપણે કહી શકીએ કે આપેલો જે પદાર્થ છે એની અંદર કાર્બોનિલ સમૂહ હાજર છે. એટલે કે સેમી કાર્બેઝાઇડ એટલે કે એમિનો યુરિયાની મદદથી આપણે આલ્ડીહાઇડ અથવા કીટોન સમૂહની પરખ આપણે કરી શકીએ છીએ. મતલબ કે તમને કોઈ પદાર્થ આપ્યો છે, તમારે જાણવું છે કે આ પદાર્થની અંદર C++ O સમૂહ આલ્ડીહાઇડ એટલે કે આલ્ડીહાઇડ અથવા કીટોનમાંનો C++ O સમૂહ હાજર છે કે નથી. તો તમે એની પ્રક્રિયા એમિનો યુરિયા સાથે કરો તો એમિનો યુરિયા એની સાથે સંયોજાઈ સેમી કાર્બેઝોન બનાવશે. અને જો એ બનતો હોય તો તમે કહી શકો કે આપેલા પદાર્થની અંદર C++ O સમૂહ હાજર છે, માટે કહી શકો કે આલ્ડીહાઇડ અથવા કીટોન સમૂહ હાજર છે. તો હવે આપણે એની પ્રથમ રાસાયણિક પ્રક્રિયા જોઈશું. તો પહેલી રાસાયણિક પ્રક્રિયા છે એસિટાલ્ડીહાઇડ સાથેની પ્રક્રિયા. અને બીજો પ્રક્રિયા તમારે લેવાનો છે એસિટાલ્ડીહાઇડ પ્લસ એસિટાલ્ડીહાઇડનું સૂત્ર થશે CH3C=OH. તો આ થઈ ગયું એસિટાલ્ડીહાઇડનું સૂત્ર. બંને વચ્ચે પ્રક્રિયા થશે અને આ પ્રક્રિયા કેવી છે? કન્ડેન્સેશન રિએક્શન છે. મતલબ કે એક અણુમાંથી અહીંથી ઓક્સિજન દૂર થશે અને એમિનો યુરિયામાંથી NH2 માનો H2 દૂર થાય. તો એમિનો યુરિયામાં હંમેશા યાદ રાખો તમારે H2 આ સાઈડનો NH2 માંથી દૂર કરવાનો છે. મતલબ કે NH સમૂહ છે એમાંના 2 હાઇડ્રોજન તમારે દૂર કરવાનો છે. આ સાઈડથી દૂર નથી કરવાનો. આ સાઈડે પણ NH2 સમૂહ આવેલો છે પણ આ કેવો છે? વધારે બેઝિક છે, માટે આ બાજુમાં નાઇટ્રોજન છે એટલે કે આ જે હાઇડ્રોજન છે વધારે એસિડિક થશે અને એ હંમેશા આની સાથે પ્રક્રિયા કરશે, કન્ડેન્સેશન રિએક્શન કરશે. તો તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે તમારે NH માંથી H2 દૂર કરવાના છે. તો આપણને મળશે NH2C++ NH સિંગલ બોન્ડ. NH2 માંથી 2 H દૂર થઈ ગયા. એ 2 H અહીં ઓક્સિજન સાથે સંયોજાય અને H2O નો અણુ આપશે એટલે કે -H2 તમે લખી શકો અહીં. તો પાણીનો અણુ દૂર થશે. તો NH2CO NH સિંગલ બોન્ડ N હવે નાઇટ્રોજન સાથેના 2 હાઇડ્રોજન દૂર થઈ ગયા છે અને હવે એ નાઇટ્રોજન દ્વિબંધથી આ કાર્બન સાથે જોડાશે.
તો ડબલ બોન્ડ સી અને બાકીના પરમાણુ અથવા સમૂહ તમારે જેમના હતા એમના એમ તમારે લખી દેવાના છે એચ અને CH3. તો આ રીતનું આપણને નવો એક અણુ મળશે જેને કહેવાય છે એસિટાલ્ડીહાઇડ. એની આપણે પ્રક્રિયા કરીએ એટલે કે એસિટાલ્ડીહાઇડનો સેમી કાર્બેઝાઇડ સાથે આપણે પ્રક્રિયા કરી એટલે એને કહેવાય છે સેમી કાર્બેઝોન. આ રીતે આપણે જો એસિટાલ્ડીહાઇડ સાથે સેમી કાર્બેઝાઇડની પ્રક્રિયા કરીશું તો આપણને મળશે એસિટાલ્ડીહાઇડનો સેમી કાર્બેઝોન. એ જ પ્રમાણે જો તમે આલ્ડીહાઇડની જગ્યાએ કોઈ કીટોન લઈએ અને એની સાથે સેમી કાર્બેઝાઇડ એટલે કે એમિનો યુરિયાની પ્રક્રિયા કરાવીએ તો એ પ્રક્રિયા કંઈક આ રીતે થશે. NH2 C ડબલ બોન્ડ O NH NH2. તો આ થઈ ગયું એમિનો યુરિયાનું સૂત્ર. પ્લસ બીજો પ્રક્રિયા કે આપણે યુઝ કરવાનો છે કીટોન. કીટોન તરીકે આપણે લઈએ એસિટોન એટલે કે CH3 C ડબલ બોન્ડ O CH3. તો પ્રક્રિયા જે રીતે આગળની રીતે કરી હતી એ રીતે જ થશે. કન્ડેન્સેશન રિએક્શન થશે તો એસિટોનમાંથી ઓક્સિજન દૂર થાય અને એમિનો યુરિયામાંથી NH2 સમૂહ છે એમાંના 2 H2 દૂર થશે એટલે કે H2O દૂર થશે માઇનસ H2O. તો આપણને નિપજ મળશે આ રીતની NH2 C ડબલ બોન્ડ O NH સિંગલ બોન્ડ નાઇટ્રોજન અને 2 હાઇડ્રોજન દૂર થઈ ગયા. હવે એ નાઇટ્રોજન દ્વિબંધી કોની સાથે જોડાશે? કાર્બન સાથે જોડાશે એટલે ડબલ બોન્ડ C CH3 CH3. તો અહીં આપણે પ્રક્રિયા કરાવી છે એસિટોનની કોની સાથે? સેમી કાર્બેઝાઇડ સાથે એટલે કે એમિનો યુરિયા સાથે. તો આપણને જે નવી નિપજ મળશે એને કહેવાશે એસિટોનનો સેમી કાર્બેઝોન. તો આ રીતે તમે આલ્ડીહાઇડ અથવા કીટોનની સેમી કાર્બેઝાઇડ સાથે પ્રક્રિયા કરાવશો તો પ્રક્રિયા એકદમ ઇઝીલી થશે અને તમને નિપજ મળશે આ સેમી કાર્બેઝોન. તો આ જે પ્રક્રિયા છે એનો ઉપયોગ આલ્ડીહાઇડ અથવા કીટોન સમૂહની પરખ માટે કરવામાં આવે છે કારણ કે આ પ્રક્રિયા તમે ઇઝીલી કરી શકશો અને તમને નિપજ મળશે સેમી કાર્બેઝોન. જેથી તમે કહી શકો કે આપેલો જે પદાર્થ છે એની અંદર આલ્ડીહાઇડ અથવા કીટોન સમૂહ હાજર છે. તો આ રીતે તમે આલ્ડીહાઇડ અથવા કીટોન સમૂહની પરખ માટે આ પ્રક્રિયાનો યુઝ કરી શકો છો, ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ સેમી કાર્બેઝોનનો બીજો પણ એક ઉપયોગ છે એ છે વુલ્ફ-કિર્ચનર રિડક્શનમાં. તો વુલ્ફ-કિર્ચનર રિડક્શન તમને ખ્યાલ જ હશે કે કોઈ કાર્બોનિલ સમૂહ આ રીતનો હોય અને વુલ્ફ-કિર્ચનર રિડક્શન માટે પ્રક્રિયા કયા યુઝ કરવામાં આવે છે? તો પહેલો પ્રક્રિયા છે હાઇડ્રોજન NH2 NH2. તો હાઇડ્રોજન બેઝ છે અને એની સાથે ત્રીજો પ્રક્રિયા જે લેવામાં આવે છે એ પણ કેવો છે? પ્રબળ બેઝ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH. તો વુલ્ફ-કિર્ચનર રિડક્શન છે મતલબ કે આ જે પ્રક્રિયા છે એમાં કાર્બોનિલ સમૂહનું રિડક્શન થશે એટલે કે C ડબલ બોન્ડ O સમૂહ છે એનું રિડક્શન થાય તો ઓક્સિજન દૂર થશે અને 2 હાઇડ્રોજન કાર્બન સાથે જોડાઈ જશે. તો અંતે આપણને નિપજ આ રીતની મળશે R CH2 R પ્રાઇમ. તો તમે અહીં જોઈ શકો છો આ રિડક્શન થયું કહેવાય. બરાબર છે. તો આ રીતે આપણે કાર્બોનિલ સમૂહનું રિડક્શન કરી શકીએ અને આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે વુલ્ફ-કિર્ચનર રિડક્શન જેમાં તમારે કાર્બોનિલ સમૂહ ધરાવતો સંયોજન લેવાનું છે આલ્ડીહાઇડ અથવા તો કીટોન. એની પ્રક્રિયા કરવાની છે હાઇડ્રોજન સાથે તથા KOH સાથે. તો આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે વુલ્ફ-કિર્ચનર રિડક્શન. પરંતુ અહીં આપણે હાઇડ્રોજન નથી લેવાનું છે, એની જગ્યાએ ઉપયોગ કરવાનો છે
સેમી કાર્બેઝોન એટલે કે એમિનો યુરિયાનો ઉપયોગ કરવાનો છે, તથા બરાબર છે, આની જગ્યાએ તમે લખી દો અહીં સેમી કાર્બેઝાઇડ એનો ઉપયોગ કરવાનો છે, તથા KOH જે છે એની જગ્યાએ તમારે ઉપયોગ કરવાનો છે. બીજો પણ એક પ્રબળ બેઝ છે, KOH કરતાં પણ વધુ પ્રબળ છે, એને કહેવાય છે સોડિયમ મિથોક્સાઇડ Na+OC2H5-, એટલે કે સોડિયમ મિથોક્સાઇડનો ઉપયોગ કરવાનો છે. તો જે વુલ્ફ-કિર્ચનર રિડક્શન છે એ સેમ છે, એના જેવું જ છે, પણ અહીં આપણે હાઇડ્રોજન લીધું હતું, એની જગ્યાએ લેવાનું છે સેમી કાર્બેઝાઇડ. તો એમાં પણ તમે જોઈ શકો છો NH2 સમૂહ તો હોય જ છે. અને બીજો આપણે પ્રક્રિયા યુઝ કરતા હતા KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એ પ્રબળ બેઝ છે. તો એની જગ્યાએ બીજો એક પ્રબળ બેઝ લેવાનો છે સોડિયમ મિથોક્સાઇડ. તો એની મદદથી તમે વુલ્ફ-કિર્ચનર રિડક્શન કરી શકો છો. તો હવે આપણે એ રિડક્શન જોઈએ, કેવી રીતે આપણે એ રિડક્શન કરી શકીએ. તો સૌપ્રથમ આપણે એક જનરલ કીટોન લઈ લઈએ, RCOR પ્લસ બીજો પ્રક્રિયક લેવાનું છે તમારે સેમી કાર્બેઝાઇડ એટલે કે એમિનો યુરિયા. તો એનું સૂત્ર થશે NH2NH C+O NH2. અને સૌપ્રથમ તમે આગળ ભણી ગયા છો આ પ્રક્રિયા જે છે એ થશે કન્ડેન્સેશન રિએક્શન. તો કાર્બનની સમૂહમાંથી ઓક્સિજન દૂર થાય અને એમિનો યુરિયામાંથી H2 દૂર થાય, એટલે કે -H2O. તો નિપજ આપણને આ રીતની મળશે RCR. કાર્બન સાથે દ્વિબંધી હવે જોડાય છે નાઇટ્રોજન. તો N સિંગલ બોન્ડ NH C+O NH2. અને એને આપણે કીધું હતું સેમી કાર્બેઝોન, પણ અહીં કીટોન કયો છે આપણને ખ્યાલ નથી, એટલે આપણે લખી દઈએ કીટોનનો સેમી કાર્બેઝોન. તો સૌપ્રથમ તમને મળશે કીટોનનો સેમી કાર્બેઝોન, અને આ પ્રક્રિયા આગળ જોઈ ગયા છે આપણે. ત્યારબાદનું જે સ્ટેપ છે એ મહત્વનું છે. તો ત્યારબાદ તમારે જે કીટોનનો સેમી કાર્બેઝોન મળ્યો છે એની પ્રક્રિયા કરવાની છે સોડિયમ મિથોક્સાઇડ સાથે, એટલે કે Na+OC2H5-. સોડિયમ મિથોક્સાઇડ પ્રબળ બેઝ છે, એનો આપણે ઉપયોગ KOHની જગ્યા ઉપર કર્યો છે. અને તમારે એને ગરમ કરવું પડશે 180 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આટલા ટેમ્પરેચરે તમારે એને ગરમ કરવું પડશે. કીટોનનો સેમી કાર્બેઝોન પ્લસ સોડિયમ મિથોક્સાઇડ બેને ભેગા કરી તમારે 180 ડિગ્રી સેન્ટીગ્રેડે ગરમ કરવાનું છે. તો આ રીતે તમે જ્યારે એને ગરમ કરશો ત્યારે જે કીટોનનો સેમી કાર્બેઝોન છે એના કયા બંધ તૂટશે? કાર્બન નાઇટ્રોજન બંધ તૂટશે આ સાઈડથી, અને આ સાઈડથી પણ કાર્બન નાઇટ્રોજન બંધ તૂટી જશે. એટલે આપણને મળશે RC ડબલ બોન્ડ N અને NH2. તો કાર્બન નાઇટ્રોજન બંધ તૂટી ગયો, એટલે પહેલો અણુ આપણને આ રીતનો મળશે RCR ડબલ બોન્ડ N NH2 પ્લસ અહીંથી CO દૂર થાય છે. તો COનો બંને સાઈડના બંધ તૂટી જાય, એટલે બીજી નિપજ આપણને મળશે CO2 પ્લસ NH2 છૂટો પડે છે એટલે એનું બની જશે NH3, એટલે કે એમોનિયામાં રૂપાંતર થઈ જશે. તો આ જે નિપજ મળશે આપણને એ વચગાળાની નિપજ મળશે, એ ફાઇનલ પ્રોડક્ટ નથી. એને કહેવાય છે હાઇડ્રેઝોન. તો આનું નામ થશે હાઇડ્રેઝોન. તો કેમ આને હાઇડ્રેઝોન કહેવાય છે? તો કોનો હાઇડ્રેઝોન છે? કીટોનનો. તો આ છે કીટોનનો હાઇડ્રેઝોન. અને આપણે ડાયરેક્ટ પણ બનાવી શકીએ છીએ. કેવી રીતે? તમે એક કીટોન લઈ લો RCOR પ્લસ એની પ્રક્રિયા કરો હાઇડ્રોજન સાથે. તો કીટોનની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે થાય તો H2 અને O એટલે કે H2O દૂર થાય. તો આપણને મળશે RC ડબલ બોન્ડ N NH2. તો આ બંને સૂત્ર સેમ છે.
અને આ કેવી રીતે મળ્યું આપણને? કીટોનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવતા. તો કીટોનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવો અને જે આપણને પ્રોડક્ટ મળે એને કહે છે કીટોનનો હાઇડ્રોઝોન. તો હાઇડ્રોજન શબ્દ ઉપરથી તમારે હાઇડ્રોઝોન લેવાનું છે. જે રીતે આપણે કીધું હતું સેમી કાર્બેઝાઇડ, એની આપણને પ્રોડક્ટ મળે એને આપણે કહેતા હતા સેમી કાર્બેઝોન. એ જ રીતે હાઇડ્રોજનની પ્રક્રિયા થતાં જે નિપજ મળે એને કહેવાય છે હાઇડ્રેઝોન. તો અહીં પ્રક્રિયામાં આપણને વચગાળાની નિપજ તરીકે કીટોનનો હાઇડ્રોઝોન મળશે. ત્યારબાદ એમાંથી N2 વાયુ, 2 નાઇટ્રોજન છે એ N2 વાયુ દૂર થશે. તો નાઇટ્રોજન વાયુ મુક્ત થશે. તો N2 ગેસ છે એટલે એરો બતાવ્યો છે ઉપરની સાઈડે. એટલે બાકી શું બચશે? RC ડબલ બોન્ડ. આ જે 2 H છે એ કાર્બન સાથે જોડાઈ જશે એટલે RCH2 થઈ જશે અને બીજો એક R સમૂહ જોડાયેલો છે. તો અહીં તમે જોઈ શકો છો રિડક્શન પૂરું થઈ ગયું. તો ઓરિજિનલ જે હતું એમાં કાર્બોનિલ સમૂહ હતો C ડબલ બોન્ડ O, એનું રૂપાંતર થઈ ગયું CH2 સમૂહમાં. તો આ રીતે આપણે સેમી કાર્બેઝાઇડ એટલે કે એમિનો યુરિયાનો ઉપયોગ કરીને વુલ્ફ-કિસ્નર રિડક્શન કરી શકીએ અને એ રિડક્શનને અંતે આપણને શું મળે છે? તો CO સમૂહનું CH2 સમૂહમાં રૂપાંતર થઈ જાય છે. તો અહીં સેમી કાર્બેઝાઇડની જે રાસાયણિક પ્રક્રિયાઓ હતી એ બધી પૂરી થાય છે. હવે આપણે 5મો અણુ લઈએ, નાઇટ્રોજન પરમાણુ ધરાવતો 5મો અણુ, જે છે આલ્કાઇલ એમાઇન. આલ્કાઇલ એમાઇન એટલે કે તમને તરત જ ખ્યાલ આવી જશે RNH2. તો આ છે આલ્કાઇલ સમૂહ અને આટલો ભાગ છે એમાઇન એટલે આને કહેવાય છે આલ્કાઇલ એમાઇન. તો આ જે આલ્કાઇલ એમાઇન છે એ એમોનિયાના વ્યુત્પન્ન છે. તો એમોનિયાનું સૂત્ર તો બહુ જાણીતું છે NH3. તો આ જે સૂત્ર છે એ છે એમોનિયાનું સૂત્ર. હવે આપણે આ જે એમોનિયાનું સૂત્ર છે એમાંથી H ને દૂર કરી કોઈ આલ્કાઇલ સમૂહ જોડી દઈએ. તો ધારો કે એક H ને દૂર કરી નાખીએ અને ત્યાં આલ્કાઇલ સમૂહ જોડી દઈએ તો RNH2 થઈ જશે. તો આને કહેવાય છે પ્રાઇમરી એમાઇન. એટલે કે પ્રાથમિક એમાઇન. અથવા તમે એને કહી શકો 1 ડિગ્રી એમાઇન, પ્રાથમિક એમાઇન અથવા તો 1 ડિગ્રી એમાઇન. પણ જો તમે એમોનિયામાંથી 2 H ને દૂર કરી નાખો તો બીજો H પણ આપણે દૂર કરી નાખીએ, એની જગ્યાએ પણ તમે લગાવી દો આલ્કાઇલ સમૂહ. તો હવે એને કહેવાશે 2 ડિગ્રી એમાઇન. એટલે કે સેકન્ડરી એમાઇન અથવા તો દ્વિતીયક એમાઇન. પણ જો તમે ત્રીજો જે H છે એને પણ દૂર કરી નાખો, એની જગ્યાએ પણ નવો આલ્કાઇલ સમૂહ જોડી દો તો આપણને જે એમાઇન મળશે એને કહેવાશે 3 ડિગ્રી એમાઇન. એટલે કે તૃતીયક એમાઇન. અથવા તો ટર્સરી એમાઇન પણ તમે એને કહી શકો. તો આ રીતે પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન, ટર્સરી એમાઇન એટલે કે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન એ એમોનિયાના વ્યુત્પન્નો છે, એમોનિયાની ડેરિવેટિવ્સ છે. હવે જે 2 ડિગ્રી એમાઇન છે એટલે કે દ્વિતીયક એમાઇન છે અને તૃતીયક એમાઇન છે, તો એની અંદર જે આલ્કાઇલ સમૂહ છે તો પહેલાં આપણે લઈએ દ્વિતીયક એમાઇન એટલે કે R2NH. તો અહીં જે 2 આલ્કાઇલ સમૂહ છે R છે, બીજો પણ R છે, જો બંને સેમ હોય, સરખા જ હોય તો એ જે એમાઇન છે એને કહેવાય છે સાદા એમાઇન. પણ જો જે આલ્કાઇલ સમૂહ છે એ અલગ અલગ હોય, એક R હોય, બીજો આપણે લખી દઈએ R પ્રાઇમ, બંને અલગ છે. દાખલા તરીકે અહીં CH3 હોય અને અહીં C2H5 એટલે કે ઇથાઇલ સમૂહ હોય તો એ જે એમાઇન છે એને કહેવાય છે મિશ્ર એમાઇન.
એ જ પ્રમાણે જો ટર્સરી એમાઇન હોય 3 ડિગ્રી એમાઇન હોય એટલે કે તૃતીયક એમાઇન હોય અને એમાં રહેલા 3 આર સમૂહ સેમ હોય, સરખા હોય, તો એને કહેવાય છે સાદો એમાઇન. પણ જો આર સમૂહ ભિન્ન હોય, બધા આર સમૂહ જો સરખા ના હોય, કોઈ પણ એક અલગ હોય, તો તમે એને કહી શકો છો મિશ્ર એમાઇન.